ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હલો. હા, બોલો બોલો. એ રામ રામ ભાઈ. એ રામ 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 રામ. એ આપણે જામનગર થી બોલી. બોલો બોલો. જામનગર થી આહિર. બરાબર. આપણે ઓલા એક બેન તમારા ત્યાં આવ્યા હતા, હે? મીરાબેન મગનભાઈ સોલંકી. બરાબર. તમે તમારો વિડીયો, હું તમારો ફોલોવર છું, કાયમી જોતો હું. કયો? વાહ વાહ. આપણે દીકરાના સંબંધ કરવા છે. એમ? જામનગર મકાન છે આપણે ઘરના. 2 મકાન છે, ઓસરી ઉતાર. વાહ વાહ. 1200 ફૂટ જગ્યા છે. એમ? 4 ગાવું બાંધવાની જગ્યા, માથે પંખા છે, ગમાઈન બનાવેલી. જી જી જી. આપણે શોખીન છે ગાવું ના. કયો? ઈ હું કરું છું. બરાબર. છોકરા ના કરે, ઈ તો હું જ કરું. મારે ઘરના ઓફ થઈ ગયા. ઓહો. હા, અને કોરોના પછી. બરાબર બરાબર. અને દીકરાના ઘેરે દીકરો છે, ઈ ઘરના રિહામણે વિયાંગ ગયા. એટલે ઈ છૂટાછેડા આપી દીધા. ઈ અમારી જ જ્ઞાતની હતી દીકરી. બરોબર. ઈ થોડાક ઊંચા ઓલા ભાઈ શોખમાં હોય ને એવું હાલ્યા રાખે. સાચી વાત છે. એટલે તમારો આ વિડીયો જોતા મેં કીધું આપણે ભાઈને વાત કરી, જો બેનની ઈચ્છા હોય દીકરીની. બરાબર. તો એમાં એવું છે, તમે જે વિડીયો જોયો છે ને મીરાબેન નો, એનો તો થઈ ગયું છે. એનો તો બીજો આપણે ઓડિયો પણ ચડાવી દીધો. 319 નંબરનો ઓડિયો છે, એમાં એનું થઈ ગયું છે એવું આપણે જાહેર કરી દીધું છે. અને તમે જે ઓડિયો જોયો છે ને, એ 315 નંબરનો હશે, મીરાબેન મગનભાઈ સોલંકી. બરાબર. હા. હું અભણ માણસ છું. ના કાંઈ વાંધો નહીં, હું તમને વાત કરી દઉં કે એનો આપણે ઓડિયો બીજો પણ મૂકી દીધો છે, કારણ કે કોઈ હેરાન ન થાય એટલા માટે આપણે બીજો ઓડિયો પણ મૂકી દીધો છે. એટલે હવે આમાં તો શું છે કે ભાઈ, એ પાત્ર તો વયું ગયું છે, કોઈ વાંધો નહીં. હવે બીજું કોઈ તમારે જો પાત્ર જોતું હોય તો ભાઈનો ઓડિયો આપણી ચેનલમાં મૂકી દો, તો ઘણી વખત એવું બને છે કે ઓડિયો દ્વારા પણ ક્યાંક તમને સારું પાત્ર મળી જાય. જો આપણે કોઈ દુઃખી થયેલી દીકરી હોય ને, ભાઈ મારે દીકરીયું નથી. બરાબર છે. બરોબર. મારે દીકરી નથી, તે દીકરાની વહુ નહીં કહેવાની, દીકરી જ ગણવાની. ના, સારી વાત છે. બરોબર. બહુ તમારા વિચારો, ઉચ્ચ વિચારો છે તમારા. હા, ને આપણે પહેરવા ઓઢવામાં જે દીકરીને ફાવટ હોય ને, વાહ વાહ, ઈ નાત રિવાજે કદાચ ને કોઈ આપણે ગામડે ભાઈ કુટુંબમાં સગામાં કોઈ દેવદાનવ નું હાલતે મેળા કે થતા હોય. બરાબર છે. તે દિવસ કોઈ સાડી પહેરતી હોય તો દીકરી સાડી પહેરે, પહેણું કાપડું પહેરતા હોય તો એ આપણા પાસે છે બધો અમારો પહેરવાસ. બરોબર. બાકી આ રહ્યું જી છે ભાઈ, આવી રીતે આમ છે. હા, એટલે વિડીયો મૂકવો છે તમારે ચેનલ ઉપર? હા, મુકાય જ ને ભાઈ. પૂછી લ્યો ભાઈ ને, ભાઈ અહીંયા હાજર છે. આ રહ્યું. હા, હારે દીકરો બેઠો જ છે. હા, તો વિડીયો મૂકવો હોય ને તો હું વાત કરું, વધારે આગળ વાત કરીએ આપણે. હા, ભલે. ભાઈને પૂછી લ્યો, આપણે ઓડિયો મૂકવો છે. હા, મૂકી દીધું, કાંઈ વાંધો નહીં. એમ? ઓકે, તો આપણે વાત કરીએ આગળ. હા, ભલે દુઃખી થયેલું માણસ હોય ને, કોઈ આપણે વિધવા થઈ ગઈ હોય બેન. બરાબર. વિધવા દીકરી હોય ને તોય આપણે હાલે. આપણે એક ભાઈ રોટલાવથી કામ છે, અમે બાપ દીકરો બે જ છે. બરાબર. મોટો દીકરાના મેરેજ થઈ ગયા, એ અમારામાં મામા ભાણેજ હોય ને. બરાબર છે. બેનની દીકરી લઈ ને, એટલે મારી કાકાની દીકરી બેનની દીકરી લીધી. એ દીકરો ને એ ભાણેજ ને ગામડે છે. બરાબર છે. અમે અટાણે અહીં જામનગરની બાજુમાં વિંજરખી ગામ છે ને, ત્યાં વાડી રાખી. બરાબર છે. એટલે અહીંયા ગાવું છે 3 મારી પાસે. અને મૈયારાનું કરીને ખાઈ પીને મજા કરી. જી. અને રોટલા ઘરે એવું હોય તો બસ આપણે સારું માણસ જોઈએ. કયો સંસારી, આમ સંસ્કારી માણસ છે. ભાઈનું અજય ભીમભાઈ વસરા. અમારી અટક વસરા. હા. વસરા. ક્યાં સમાજમાંથી છો તમે? આહિર. ક્યાં આહિર છો? સોરઠિયા. અચ્છા, સોરઠિયા. આપણે ખંભાળિયા તાલુકો ને દેવભૂમિ દ્વારકા જિલ્લો. એમ? ગામનું નામ શું કીધું? આપણું જેપી દેવરિયા. ત્યાં હાલમાં મકાન, પ્લોટ, જમીન બધું. હા, એ ત્યાં છે હજી. વાહ. પ્લોટ પણ છે.
બરાબર છે, બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની છે 33. અચ્છા, 33 વર્ષ. તો સગાઈ કે લગ્ન કે એવું થયેલું હતું ભાઈનું? હા, લગ્ન કોર્ટ મેરેજ કરેલા હતા. બરાબર છે. પણ હવે એ દીકરીને નો મજા આવી હતી. ઈ કે મને છૂટી કરી દ્યો, મારે નથી રાખવી. 5 વર્ષનો દીકરો છે ભાઈને. હે, તો એ બેન પાસે છે કે તમારી પાસે છે? ના, બેન આપણી પાસે નથી, ઈ વિહાર્યા. દીકરો એની પાસે છે? ના, દીકરો આપણી પાસે છે હો ભાઈ. અચ્છા, દીકરો તમારી પાસે છે. હા, અચ્છા, ઈ તો મોટા દીકરા ત્યાં ભણે. બરાબર છે, બરાબર છે. બેન હતા એ આપણા સમાજના હતા કે બીજા સમાજના હતા? ના, આપણી સમાજના જ હતા હો ભાઈ. કાયદેસર લગ્ન કર્યા હતા? ના, લગ્ન નહોતા કર્યા, કોર્ટ મેરેજ કર્યા હતા. અચ્છા, અચ્છા, અચ્છા. કોર્ટ મેરેજ કર્યા હતા. એકાબીજાને ઈ પસંદ આવી ગયું ને? હા, ભણતા ભેરા ભણતા. બરાબર છે, બરાબર છે. એ ભણતા ભણતા થઈ ગયું ને પછી આવી રીતે આમ થઈ ગયું. હા, એ તો સમાજમાં હાલ્યા રાખે. જી જી, એ તો કોઈ સવાલ નથી, પણ એમ કે એકાબીજે પસંદગીથી એની સ્વેચ્છાએ બધું કર્યું હતું તોય કેમ અનુકૂળ ન આવ્યું? એવું શું કારણ પછી બન્યું? એના જરાક શોખ દીકરીના બહુ ઊંચા હતા ને મેં બહુ મોઢે ચડાવી હતી. ઈ કે બાપા મારે સુરત જવું હતી, સુરત થી કાપડનો ધંધો કરાવ્યો, દુકાનું કરાવ્યું. પછી કે બાપા મારે ગાડી એફજેડ ગાડી આપણા પાસે છે. ઈ કે ગાડી શીખવી હતી, ગાડી શીખવા દીધી. દીકરો કોઈ દિવસ કહે જ નહીં કે બાપા એ ના પાડો એને. દીકરી કે મારે 4 વ્હીલ શીખવું હતી, 4 વ્હીલ શીખડાવ્યું. બરાબર, બરાબર. એમાં થતા થતા પછી ફોનમાં ચડી હતી. 30-35 હજારનો ફોન લીધો હતો. એ ફોનમાં મંડી ઓલા ઇન્સ્ટાગ્રામમાં એના ઓલા કોઈ મિત્ર ના તેન બેનપણીઓ હોય ને, ઓહો, હા, એમાં પછી સંગતના ફળ મળી ગયા હતી એવું વિચારી લીધું એની. અરે કે બાપા હવે મારે આમ કરવું. મેં કીધું ભાઈ તને દીકરી અહીંયા કોઈ છે નહીં, તારી હાહુ નથી, તારે નણંદ નથી, જેઠાણી નથી, દેરાણી નથી ને આ બધી ઘરની ચાવી તારા હાથમાં છે, મેલ મૂક લેવું દેવું. વાહ 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 વાહ. અને આ 2-2.5 લાખનો માલ લીધેલો પડ્યો સુરત થી ને આપણે અહીંયા જેતપુર થી ને હાડિયું ને ડ્રેસ ને. હવે દીકરી તું આવું બધું કરીને તા કે આ ઈ બાપા હવે તમારા હગર પણ મને ઈ કે છૂટી કરી દ્યો. અરે પછી કીધું હવે ભાઈ કોઈને માર મારીને કે પ્રાણી કે રડીને કે ઈ કોઈથી કોઈનો જીવ કોસવાય નહીં. સાચી ગામડાની કહેવત છે કે બાંધા કણબીએ ગામ વહે નહીં. હા હા, બસ મારો ભાઈ. એટલે આપણું મારું નિયમ એમ એવું છે ભાઈ. તમારું નામ? હિતેશ. હિતેશભાઈ, કોઈ પણ પ્રાણી કે કોઈ માણસ જી એનો આત્મો નહીં દુભાવવાનો, મારો એવો ધ્યેય છે. વાહ વાહ વાહ. કોઈ એમ કે ને કે આનો આત્મો દુભાય છે, કોઈ બાળક છે કે કોઈ માણસ છે દુખ્યું છે કે કોઈ પ્રાણી છે, જી આપણે જે હાથમાં આવે ને એને આપી દે કે આલ્યો બાપા ખાઓ ખવડાવો. વાહ વાહ એનું હા, આપણો ધ્યેય જ એવો, કોઈ કોઈનો આત્મો નહીં દુભાવવાનો. હવે આ દીકરી મંડી કેવા કે મને છૂટી કરી દો, મને છૂટી કરી દો, મારે આમ છે ને તેમ છે. મેં દીકરી તારે દીકરો એને ઓરિજિન માં નહીં મળે તા કે બાપા તમારે હગડી કે તમે મારાથી વિષય રાખો છો. હું 4-4, 5-5 દી સુરત વહી રહેતી તમારા પાસે જ રહેતો કે બીજે ક્યાં રહીએ. હા ભાઈ, જેવા એના કિસ્મત. હા, અને તારા વિચાર ને અમારા કિસ્મત. ના ના, તમારી વાત સાચી છે. બની શકે આવું અત્યારે હાલ્યા રાખે. આ યુગ એવો રહ્યો બાપા હિતેશભાઈ, યુગ એવો છે. ગમે એટલું રાખો પણ જે માણસને કદર ન હોય એને તો બધી વાતો નકામી છે. બરાબર છે હિતેશભાઈ, તમે આ તો એક આપણે ના ભેરા થાય. તમે મારા મકાન જુઓ ને તો 22 થી 25 લાખના મકાન છે. સેટ લેન્ટર લગી લાદ્યું નાખલ, 2 બાહુ બજારું, 2 બાજુ આરસીસી રોડ. વાહ 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 વાહ. સંડાસ બાથરૂમ, લુગડા ધોવાનો. દીકરી કે લુગડા મારે નથી બાપા, હું સોયણી ઓપન પહેરું. એ કે મારે વોશિંગ મશીન લેવું હતી. બાપા જો વોશિંગ મશીન તમને વિડીયો કોલ કરીને દેખાડું. આર્યું અહીં વાડી વાહ ઘેરે ગેસની લાઈન. કોઈ દી ગેસ વાળાને ફોન નહીં કરવાનો કે અમારો બાટલો થઈ રહ્યો. વાહ ભાઈ, ઘરે ગેસ લાઈન આવી ગઈ. ગેસની લાઈન આવી ગઈ ભાઈ. ટૂંકમાં જે કાંઈ શહેરની અંદર જે કાંઈ ફેસિલિટી હોય એ બધી તમે બધી ગામડામાં વસાવી લીધી છે. એટલે ના અહીંયા સિટીમાં જ વસાવી ભાઈ, સિટીમાં જ. એમ જામનગર. અત્યારે જામનગર રહ્યો છો? ના, અત્યારે તો અહીંયા વાડી આવ્યા. આપણે મિત્ર છે ને બાપુ. તમે મને જેપી દેવડિયા લખાયું છે ને? ઈ મેન આપણું ગામ. અચ્છા અચ્છા, હાલ તો તમે જામનગર રહ્યો છો ને?
હા હા જામનગર અમે 45 વર્ષ થયા રહી. એમ તો પછી આપણે ગામડાનું નામ ન લખાવો તો ચાલે, કાંઈ વાંધો નહીં, આપણે જામનગર લખાવી શકાય, કાંઈ વાંધો નહીં. હા 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 તો તમે કીધું ને કે તમારું ગામ એટલે આપણું જે હા, હા, હા. જમીન. ના મતલબ કે તમે જ્યાં રહેતા હો ને એ લખાવાનું હોય, કાંઈ વાંધો નહીં, ભલે ઈ તો તમે લખાયું, તમારી જમીન પણ છે ત્યાં, મકાન પણ છે ગામડે, બરાબર ને? હા હા ઈ પ્રોપર્ટી કેવી પડે ને ભાઈ. જી ઈ બરાબર છે. ખોટું ના હાલે, ખોટું ના બોલાય કોઈ દી, હોય કેવાય ઈથી ઓછું કેવાય. તમારી વાત સાચી છે. ઉગે હસતો નારીએ ભાઈ. ઉગે હસતો નથી. વાહ. હા, અને બીજી વસ્તુ એ કહું છું કે અત્યારે તમે જે કાંઈ વાતચીત કરો છો આ તમારો વોટ્સએપ નંબર છે? હા બરાબર છે, તો આ નંબર બોલો જી જરાક. નંબર 81 60 81 60 16 16 27 79. 27 79. બરાબર. તમારો સંબંધ કરવાનો છે? હા અજયભાઈ પોતે જ બોલો છો? હા બરાબર છે. શું કામ શું કરો છો તમે? અત્યારે તો ખેતી કરો. એમ? મૈયારો ને ખેતી બે. એમ, ખેતી કરો છો. અને મૈયારામાં તમારી પાસે કેટલા પશુઓ કેટલા છે? ગાય ભેંસ? ત્રણ ગાયો છે અત્યારે. હમ 3 ગાય. હમ. બરાબર છે. એટલે ખેતીનું કામ કરો છો. તો અત્યારે તમારી પાસે જમીન કેટલી છે? 10 વીઘા. અચ્છા, 10 વીઘા જમીન છે. અને પાક કેટલા લ્યો છો તમે? પાક કેટલા લ્યો? 3 પાક લ્યો છો. તો પાણી માટે કઈ રીતનું છે? કૂવો છે, દાર પાણી છે? અહીંયા ના બોરે છે અને અહીંયા ડેમે છે બાજુમાં. એમ, બાજુમાં ડેમ છે તો ત્યાંથી પાણી તમે લઈ લ્યો અને 3 હા. પાક કરો છો, બરોબર છે. સરસ. હમ. કેટલી આવક કેટલી થઈ જાય ખેતીની? આવક એક પાકની કેટલી થાય? હા. જમીન માંથી મહિને 4 મહિને મોહેમ આવે ને જી. તે લાખ 1.5 લાખની થઈ જાય. એમ 1.5 લાખની આવક થઈ જાય. હા. વાર્ષિક આવક અને આપણે બાકી મારે આ ગાયનું દૂધાણું નહીં હાલે, એ મહિને 15-20 હજાર જેવું થઈ જાય. એમ 4.5 લાખ જેવું આપણે ખેતીની આવક ગણીએ, વાર્ષિક આવક, બરાબર છે. અને 20,000 જેવું તમારે મૈયારું જેવું થઈ જાય છે. હા બરાબર છે. ના કોઈ વાંધો નહીં, આવક ધોરણમાં તો કોઈ વાંધો નથી. બહુ સરસ છે કામકાજ તમારું. પણ હવે કોઈ આપણે પાત્ર મળી જાય આપણે ચેનલ દ્વારા તો આપણે તમારો ઓડિયો મૂકશું. અને તમે ભાઈ બેન કેટલા? નહીં, બેનું નથી, 2 ભાઈ જ છે. અચ્છા, 2 ભાઈઓ જ છો, બરાબર છે. બીજા ભાઈ છે તમારાથી મોટા નાના? મોટા. અચ્છા, એમના મેરેજ થઈ ગયા છે? હા, એને તો દીકરી દીકરો 2 છે. એમ, ઈ તમારી સાથે રહે છે કે એનો ચૂલો અલગ છે? નહીં, એ અલગ. ગામડે ગયા, અમે જામનગર. અચ્છા. એ અમારું ગામ છે ને અહીંયા રહીએ છે. અચ્છા. ઈ ભાઈ છે, મોટા ભાઈ છે, ઈ ગામડે રહે છે અને તમે જામનગર રહ્યો છો. બરાબર છે. આજે 10 વીઘા જે જમીન છે ઈ તમારી પોતાની જ છે કે બંને ભાઈઓનો ભાગ થાય એમાં? ને એમાં બંને ભાઈનો ભાગ હો. બરાબર છે. એટલે તમારી પાસે અત્યારે 5 વીઘા જ જમીન ગણાય, બરાબર છે તમારી. હા. અત્યારે હાલ વાવતા તો ભેગી જ હશો ને? 10 વીઘા ભેગી જ વાવતા હશો ને? હા. બરાબર છે. ઈ જી વાવવું જી કરવું એ બધું મારું, એમાં એનું કઈ નહીં. એમ. હા. અચ્છા. ઈ બસ આપે છે. એમ. ઈ દ્વારકા. એ ભૂત દ્વારકા બસ આપે ને એમાં એનું કઈ નહીં. સરસ. હા, આમ જમીન ભેરી બેની. જમીન ભેગી, બરાબર છે. હા, ઈ જે બાકી બસ એમાં ચલાવે 10 છે. હા. બોલો. એમાં 10 વીઘામાં જી થાય એ બધું મારું. વાહ. સરસ. બાપા એના ભેરા છે. હા, બાપા મારા ભેરા હે ને એટલે. સાચી વાત છે. એટલે ઈ હિસ્સામાં જમીનમાં અત્યારે જે કઈ આવક થાય ઈ અત્યારે તમારી, તમે ખેડો અને કમાવો, એ રીતનું છે. બરાબર છે. પછી ભાઈ જે બસ ચલાવે છે ઈ એસટી બસ ચલાવે છે કે પ્રાઇવેટ છે, કઈ રીતનું છે? આમ કોન્ટ્રાક્ટર ઉપર. અચ્છા. કોન્ટ્રાક્ટ ઉપર. સમજાઈ ગયું. એ જવાનું છે હમણાં અમરેલી. એમ. હા, એને પરીક્ષા વાળી દેવા થઈ જાય ને પરીક્ષામાં તો પછી એને સરકારી જોબ લાગી જાય ને પછી પગારે વધી જાય. વાહ. ના બહુ સારી વાત છે. મા બાપા બે બેઠા છે? ના, મમ્મી ઓફ થઈ ગઈ. અચ્છા, મમ્મી ગુજરી ગયા છે. એટલે પપ્પા એક છે. કોરોના મમ્મી ગુજરી ગયા છે. અચ્છા. એટલે પપ્પા છે, મમ્મી નથી. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો? કેટલું? 10 પાસ. અચ્છા, 10 પાસ છો. બરાબર છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને આ જે નંબર છે એ તમારો પોતાનો છે કે પપ્પાનો છે? કેનો છે નંબર? નહીં, મારો પોતાનો. અચ્છા. કોઈ વાંધો નહીં. એટલે આપણે જો આ નંબર જાહેર થશે એટલે કોઈ ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે ગૂગલ પે થી કે વ્યવહાર કરતા નહીં કોઈ સાથે, બરાબર છે? હા. અને તમે આહિર સમાજમાંથી છો, સોરઠિયા આહિર સમાજ, તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે આહિર સમાજમાં જ જોઈએ છે?
નહીં, ગમે એ સમાજ આવે. અચ્છા અચ્છા, કોઈ પણ સમાજ તમારે ચાલે. આપણે અને પાણી ભરતા હોય એટલે હાલે. હાજી હાજી, તમારે કોઈ પાણી ભરતા હોય એવો સમાજ તમારે ચાલે. અને તમે અત્યારે 33 વર્ષની ઉંમર છે, તો કોઈ છૂટું થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કોઈ સંતાન હોય, તો એવું કઈ હાલે તમારે? છૂટું થયેલું હોય ને એ હાલે. અચ્છા અચ્છા અચ્છા, છૂટું થયેલું ચાલે. હમ. બરાબર છે બરાબર છે. અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે તમારા પપ્પા ભીમાભાઈ સાથે, એ અને તમારી સાથે અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એ બધો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? અને આપણે યુટ્યુબ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી, બરાબર છે? ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો પછી તો બધું કરી નાખો. ના, એ ડિલીટ નથી કરતા અમે. ઓડિયો તમારો પરમેનન્ટ રહે. પછી ભવિષ્યમાં જો એવું તમને લાગે તો તમારો ફોટો છે એ બ્લર કરી નાખીએ, તમારો નંબર છે એ બ્લર કરી નાખીએ, કે કોઈ તમને કોન્ટેક્ટ ના કરી શકે એ રીતનું અમે કરી દઈએ. ઓડિયો પરમેનન્ટ રહે તમારે. નંબર નો મૂકતા મારા. અચ્છા, નંબર તમારો જાહેર ના કરું ને? નંબર જાહેર ન. ભલે, કોઈ વાંધો નહીં. તો મારા દ્વારા તમારો કોન્ટેક્ટ થશે, બરાબર છે? હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે નંબર નથી મૂકો. હા, કાંઈ વાંધો નહીં. મને એક ફોટો મોકલી દો તમારો. નંબર મૂકવો હોય તો મૂકી દેજો ને, કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે. તો કદાચ તમારે એવું થાય કે તમારું ગોઠવાઈ ગયું છે, તો આપણે નંબર છે ને બ્લર કરી નાખશું, એટલે નંબર કોઈ વાંચી નહીં શકે, બરાબર છે? હા, તો વાંધો નહીં. હાજી હાજી હાજી, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, નંબર મૂકી દેશું હો તમારો. ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો નહીં. હા, હાલો, ફોટો નાખી દો. જી જી, ફોટો નાખી દો. આ નંબર ઉપર નાખો વોટ્સઅપ. આ જ નંબર છે મારી પાસે, એક જ નંબર છે. હા હા, ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.